જમ્મુ કાશ્મીરમાં બે સ્થળે આતંકી અથડામણ થઈ। બારામુલામાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો। બારામુલા અને કિશ્તવાડમાં આતંકી અથડામણ થઈ। વડાપ્રધાન મોદીની આજે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સભા। જમ્મુ કાશ્મીરના ડોડામાં બપોર બાદ પીએમ મોદીની સભા। તિહાડ જેલમાંથી બહાર આવતાની સાથે જ કેજરીવાલે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર। કહ્યું તેમની જેલ મારા ઈરાદાઓ ન તોડી શકે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર આપના નેતા મનીષ સિસોદિયાની પ્રતિક્રિયા। કહ્યું અમારા ભાઈ અને રાજકીય ગુરુ અરવિંદ કેજરીવાલ ભાજપે ઘડેલી તમામ કુનીતિઓમાંથી બહાર આવશે। સુપ્રીમે પણ ભાજપને સંદેશ આપ્યો છે કે સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું બીજેપી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે। સીબીઆઈએ ભાજપના બંધ પાંજરામાં પુરાયેલો પોપટ છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા। ચમોલી ચંપાવતમાં ભારે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને લઈને શારદા અને ગંગા નદીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી નદીઓના પાણી અનેક સ્થળે ફરી પડ્યા। ચંપાવતમાં ધર્મશાળા પણ પાણીમાં ગરકાવ। પહાડો પરથી થતા ભૂસ્ખલનને કારણે 324 રસ્તા બંધ થયા। અનેક જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ રખાઈ। જીમ કોર્બેટમાં સફારી પણ બંધ રખાઈ। ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ હાઈવે બંધ કરાયો। કેદારનાથનો પગપાળા રસ્તો પણ બંધ રહ્યો। આ સાથે જ વરસાદ અને ધુમ્મસને કારણે હેલિકોપ્ટર સેવા બંધ। દિલ્હીમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા। મોડી રાતથી દિલ્હીમાં ખાબક્યો વરસાદ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકો મુશ્કેલીમાં। રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી। હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના। વાતાવરણમાં ભેજને કારણે બફારાનો અનુભવ। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત। અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના। રાજ્યમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અનુભવાશે। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા 3.17 લાખ ક્યુસેક પાણી છોડાયું। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમના 15 દરવાજા 2.50 મીટર ખોલવામાં આવ્યા। નર્મદા, વડોદરા, ભરૂચ સહિતના 42 ગામને એલર્ટ કરાયા। નસવાડીમાં વર્ષો જૂનું ધનિયા ઉમરવા સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું। નસવાડીમાં ચાલુ વર્ષે સારી માત્રામાં વરસાદ થતા તળાવમાં પાણીનો સંગ્રહ, સિંચાઈનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। દહેગામના વાસણા સોગઠી ગામે ડૂબી જવાથી 8 લોકોના મોતના મામલે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું। પીએમ મોદી અને ગૃહમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી। પીએમ મોદી અને અમિત શાહે એક્સ પર ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી। શાહે કહ્યું યુવાનોના ડૂબી જવાથી મોતને કારણે દુઃખી છું। પીએમએ ટ્વીટ કરીને કહ્યું ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે। સ્વજનો ગુમાવનાર પરિવાર પ્રત્યે સાંત્વના। બીએસપીના પ્રમુખ ધર્મેન્દ્ર વાવાણીના રાહુલ ગાંધી પર સામે પ્રહાર। કહ્યું કાશ્મીરમાં ચૂંટણી જીતવા રાહુલ ખાન નામ ધારણ કરવું પડે। સંઘ પ્રદેશ દીવને જોડતી ચેકપોસ્ટ બંધ કરવામાં આવી। દારૂની ઘૂસણખોરી અટકાવવા ચેકપોસ્ટ કાર્યરત હતી। જોકે આ ચેકપોસ્ટ ભ્રષ્ટાચારનું મોટું માધ્યમ પણ હતી। ચેકપોસ્ટ પર ગેરકાયદે ઉઘરાણીઓ પણ થતી હતી। રાજ્યમાં અન્ય સ્થળોએ હજુ આવી ચેકપોસ્ટ કાર્યરત। સુરતમાં ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે। શાંતિ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયા બાદ ઈદે મિલાદ દુન્નબી શિરતુંદ નબી કમિટીએ આ જાહેરાત કરી છે। 16 તારીખે ગલી મહોલ્લે ઈદના નાના જુલુસ નીકળશે। બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા બેઠક। સુરતમાં ઓરેન્જ બીઆરટીએસ બસ ફરી વિવાદમાં આવી। બસમાં સ્ટોપ બટન તૂટી જતા વિદ્યાર્થીઓ અટવાયા। બસ લોક થતા 7 થી 8 વિદ્યાર્થીઓ અટવાયા। એક વિદ્યાર્થીની તબિયત પણ બગડી ગઈ હતી। ડ્રાઈવરે 10 મિનિટથી વધુ સમય સુધી લોક ન ખોલ્યું। સુરતમાં આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયાના 1 દિવસના રિમાન્ડ મંજૂર। જીતેન્દ્ર કાછડિયાની 10 લાખ લાંચ મુદ્દે ધરપકડ। મગોબના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ। વડોદરામાં પૂર બાદ ડેન્ગ્યુનો કહેર યથાવત। એસએસજી હોસ્પિટલમાં ઓપીડી માટે દર્દીઓની લાંબી લાઈનો લાગી।
6 દિવસમાં ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા. પૂર પછી રોગચાળામાં વધારો. અંબાજીમાં મેળાનો બીજો દિવસ સંપન્ન. બીજા દિવસે 2.37 લાખ બોક્સ મોહનથાળનું વિતરણ કરવામાં આવ્યું છે. 3.6 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન. 65,000 લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો. 2 દિવસમાં 5 લાખ લોકોએ માતાના દર્શન કર્યા. પાટણમાં પદયાત્રીઓ ગણેશ વિસર્જનમાં થયેલી દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. પદયાત્રી સંઘે ડીજે નાચગાને બંધ રાખી પ્રસ્થાન કર્યું. પાટણના બગવાડા દરવાજા ખાતે 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ. ભાદરવી મહાકુંભમાં ભક્તોની સુવિધા માટે વિનામૂલ્યે અત્યાધુનિક ડોમ ઉભા કરવામાં આવ્યા. દાતા રોડ અને દહાડ માર્ગ પર 5 વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી. ભક્તોની સગવડ માટે ડોમમાં બેડ, મિનરલ પાણી સહિતની સુવિધાઓ ઊભી કરાઈ. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 25 જેટલા મેડિકલ સેવા કેમ્પનું આયોજન. દરરોજ 10,000 કરતાં વધુ પદયાત્રિકોનો કેમ્પમાં જમાવડો જોવા મળે છે. તો મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા ભક્તોના સ્વાસ્થ્યનું આગવું ધ્યાન રખાયું. સુરતમાં સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરતા 4 આરોપી ઝડપાયા. ફેસબુક મારફતે વોટ્સએપ ગ્રુપ બનાવી છેતરપિંડી કરતા હતા. સુરત પોલીસે છત્તીસગઢમાંથી 4 આરોપીને ઝડપી પાડ્યા. ઉનામાં 20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસના દરોડામાં નેસડા ગામની સીમમાંથી 250 પેટી દારૂ ભરેલો ટ્રક મળી આવ્યો. પોલીસે દારૂ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં યુપીના ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીન શેખને આજીવન કેદની સજા. વિદેશથી મળેલું ફંડ ધર્માંતરણ અને મસ્જિદો બનાવવા વપરાતું હતું. એનઆઈએ અને એટીએસ ધર્માંતરણ કેસમાં કુલ 16 આરોપીની ધરપકડ.